સુરત શહેરમાં ભેસ્તા વિસ્તારમાં જે આજે હૃદય દ્વારકા માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જે બેફામ ડમ્પર ચાલકે મોપેડમાં અડફેટે લેતા 22 વર્ષની મહિલા તેના માતા 3 વર્ષની માસૂમ દીકરીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જે ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મોટી સંખ્યામાં લોકોને ઘટના સ્થળે એકત્ર થયા હતા. ડમ્પરે મોપેડ જોરદાર ટક્કર મારતા માતા પિતાની દીકરી મોત. પ્રાથમિક અનુસાર મુજબ મૃતકની મહિલા ઓળખ રૂકસાગીમાં ઈરાન સૈયદ તરીકે ઓળખાય છે. રૂકસાન પોતાની 3 વર્ષની દીકરીના જન્મથી સાથે તહેવાર મનાવવા આવે પોતાના પિયરમાં હતી. જે મોપેડમાં પોતાના ભાઈ સાથે આવતા જેમાંથી રહેલી દરમિયાન ભેસ્તાર વિસ્તારમાં પાછળથી અડફેટે લેતા જોરદાર ટક્કર મારતા ગંભીર રીતે મોત. દીકરીને જીવલેણ જીવતા પહોંચી બંને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સમયે મોપેડ પરથી મૃતક રૂકસાન ભાઈ તેણીથી 4 વર્ષની મોટી દીકરી આહિકા પર સવાર હતા. ડમ્પરની ટક્કર જોરદાર હોવા છતાં આહિકા અને મામાના અકસ્માત આબાદ બચાવ થયો હતો. જો કે આહિકા પોતાની નજર સામે જતા માતા અને નાની બહેનનો ગુમ થતા પરિવારનો આઘાત જીવલેણ થયો હતો. જે આ ભારે વાહનના બેદરકારી ડ્રાઈવર સામે કડક કાર્યવાહી. અકસ્માતની જાણ થતાં જ ભેસ્તાર વિસ્તારમાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પોલીસ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોના કાર સાથે જમાતી વાહન બેદરકારી ડ્રાઈવર સામે કડક કાર્યવાહી માંગ ઉઠી પોલીસે ડમ્પર ચાલકે ઘટના કરીને સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.